નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાની છે, તો મિત્રો વાર્તાને અંત સુધી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। એક દિવસ હું અને મારી પત્ની બેસીને ચા પી રહ્યા હતા કે વાતોમાં ને વાતોમાં મારી પત્ની કહેવા લાગી કે ઘરમાં ઘણો બધો એવો સામાન છે જે મારે સમય આવે ત્યારે ઉપયોગ કરવાનો હોય છે અને અત્યારે તેની જરૂર નથી પડતી। શું તમે મારા માટે સ્ટોરરૂમ બનાવી શકો છો જેમાં હું બધો વધારાનો સામાન રાખી શકું? હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ મારા ખિસ્સામાં અત્યારે એટલા પૈસા નહોતા કે હું તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી શકું। મેં તેની પાસે 1 મહિનાનો ટાઈમ માંગ્યો, જેમાં મેં મારા કામનો ટાઈમ બમણો કરી દીધો અને મારી પત્નીની ઈચ્છા પૂરી કરવાનું પૂરું મન બનાવી લીધું। 1 મહિનો પૂરો થતાની સાથે જ મેં મારી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે થોડા દિવસોમાં જ મેં સ્ટોરરૂમ બનાવડાવી દીધો। હું દરરોજ ભાગ્યે જ કામ પર જતો હતો, પરંતુ તે દિવસે રૂમ બનાવી લીધા પછીથી મને પોતાની પત્નીનું વર્તન કંઈક સારું મહેસૂસ નહોતો થઈ રહ્યો। તે ખૂબ ચીડાયેલી રહેવા લાગી હતી અને ઘણીવાર મેં તેને એકલી રડતા પણ જોઈ હતી। મારું ધ્યાન જરા પણ એ બાજુ નહોતું ગયું કે તેના રડવાનું કારણ એક નાનકડો સ્ટોરરૂમ પણ હોઈ શકે છે। મારી અને મારી પત્ની વચ્ચે ક્યારેક પણ કોઈ બાબતે આટલા વર્ષોમાં લડાઈ નહોતી થઈ। જો કે અમારે ત્યાં સંતાન પણ નહોતો, તેમ છતાં મેં તેને ક્યારે ટોણો નહોતો માર્યો અને ના તો ક્યારે મારી પત્ની તે વાત ઉપર નાખુશ થઈ। અમે ભગવાને આપેલી તમામ વસ્તુઓથી ખૂબ જ ખુશ હતા। હું મારા ઓછા પગારમાં પણ મારી પત્નીને ખુશ રાખવાની કોશિશ કરતો હતો। ક્યારેક તેને ગિફ્ટ લાવીને આપતો હતો, તો ક્યારેક અમે બહાર ફરવા જતા હતા। તે દિવસોમાં તેને ના તો ફરવાનો શોખ હતો અને ના તે મારી પાસે નાની નાની માંગણીઓ કરતી હતી। હું ખૂબ જ પરેશાન હતો। એક દિવસ મેં તેને કહ્યું કે હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં છું। મારી ઘણી સમજાવટ પછી તે મારી વાત માની ગઈ। તો મારી પત્નીનો રડવાનું કારણ તેની કોઈ પરેશાની જણાવી। હું ખૂબ જ ચિંતિત હતો કે એવું શું થયું મારી પત્નીને કે તે ઘણી પરેશાનીમાં પડી ગઈ। જ્યારે મેં તેની સાથે વાત કરી તો તેણે કહ્યું કે મને કોઈ પરેશાની નથી, મને લાગ્યું કે બાળક ના હોવાને કારણે તે પરેશાન છે। જ્યારે મેં તેને કહ્યું કે હું ફરીથી તારી સારવાર કરવા માંગુ છું, ત્યારે તેણે મને કડકાઈથી ના પાડી દીધી કે હવે મારે કોઈ સારવારની જરૂર નથી। હું મારી પત્નીની એ વાતથી ખૂબ જ હેરાન થયો અને જ્યારે મેં ગુસ્સે થઈને તેને કારણ પૂછ્યું તો તે કહેવા લાગી કે મારી પાસે બાળક ઉછેરવાનો સમય નથી। તો વધુ હેરાન થઈ ગયો કે આ નાનકડા ઘરમાં તેને ખાવાનું બનાવવા સિવાય અને નાની મોટી સફાઈ કરવા સિવાય બીજું શું કામ હોઈ શકે। એક દિવસ મેં મારી પત્નીને ઓફિસે જતી વખતે કહ્યું કે આજે હું ઘરે વહેલો આવી જઈશ અને સાથે મારા અમુક મિત્રો પણ હશે, તો ચાની વ્યવસ્થા કરી લેજે। મારી એ વાત ઉપર મારી પત્ની મારા પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને અમારી વચ્ચે ક્યારે લડાઈ નહોતી થતી, પણ આ વાત ઉપર અમે ખૂબ જ લડ્યા। આ પહેલીવાર નહોતું કે મેં મારા કોઈ મિત્રોને ચા ઉપર બોલાવ્યા હોય અને દરેક વખતે મારી પત્ની ચાની સાથે સાથે નાસ્તાની વ્યવસ્થા પણ કરતી હતી, પરંતુ આજના આ ખરાબ વર્તન ઉપર અને મારી પત્નીની વાત સાંભળીને હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો। ના જાણે વહેલા આવવાથી પરેશાની હતી અથવા તો મારા મિત્રો સાથે આવવાથી કે અમારા ચાની વ્યવસ્થા કરવાથી, તો પછી તે દિવસે વહેલા આવવાનો અને પોતાના મિત્રોને સાથે લાવવાનો વિચાર બદલી નાખ્યો। ઘણા દિવસો સુધી અમારા બંને વચ્ચે નારાજગી રહી। મને એ વાત સમજાતી નહોતી કે મારી પત્નીનું વર્તન કેમ બદલાઈ રહ્યું હતું। તે દરમિયાન એક દિવસ મને લૂઝ મોશન થઈ ગયા હતા, તેથી મેં થોડા દિવસ કામ પર જવાનું પણ બંધ કરી દીધું હતું। આ સમય દરમિયાન મારી પત્નીએ મારી ખૂબ જ સેવા કરી, પરંતુ તે મને થોડી પરેશાન હોય તેવી લાગતી હતી
વધારે પડતો સમય તે રસોડામાં પસાર કરતી હતી. મારામાં એટલી કમજોરી આવી ગઈ હતી કે હું ક્યારેય ઉઠીને તેને મદદ નહોતો કરાવી શકતો, પણ તેને મદદ કરાવવાનું મારું ખૂબ મન થતું હતું. એક દિવસ હું નાહવા માટે બાથરૂમ તરફ જઈ રહ્યો હતો તો મેં જોયું કે મારી પત્ની રસોડા પાસે બેસીને રડી રહી હતી. મને ખૂબ જ નવાઈ લાગી. ઘણું પૂછવા છતાં પણ તેણે મને કોઈ કારણ ન જણાવ્યું અને કહ્યું કે બસ દિલ પરેશાન થઈ રહ્યું હતું. મને લાગ્યું કે તે મારી બીમારીને કારણે પરેશાન છે. બીજે દિવસે હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો કે ત્યારે અચાનક ઉધરસને કારણે મારી આંખ ખુલી ગઈ અને મેં કંઈક વાત કરતો હોય એવો અવાજ સાંભળ્યો. તો હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો કે આખરે મારી પત્ની અને મારા સિવાય તો આ ઘરમાં કોઈ નથી રહેતો. તો આ વાત કરવાનો અવાજ કોનો છે? મારી પત્ની કોની સાથે વાત કરી રહી છે? હું ખૂબ જ પરેશાન હતો. હું ઊભો થઈને રસોડા તરફ ગયો, પરંતુ હું વધારે ચાલી ના શક્યો અને હું ફરીથી બેસી ગયો. મેં મારી પત્નીને બૂમ પાડી તો તે ઝડપથી મારી પાસે આવી ગઈ. જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એવું કંઈ નથી, આ તમારો વહેમ છે. તે થોડા દિવસો દરમિયાન મેં તેને સવારે ઘણી વખત રસોડાની બાજુવાળા સ્ટોરરૂમમાંથી બહાર નીકળતી જોઈ, પરંતુ મારી પત્નીને નહોતી ખબર કે મેં તેને જોઈ લીધી છે. એક દિવસ મારી તબિયત થોડી સારી હતી તો હું રસોડામાં પાણી પીવા માટે ગયો તો મને મારી પત્ની ત્યાં દેખાઈ નહીં. હું રસોડાની બહાર આવીને તેને શોધવા લાગ્યો હતો. ત્યારે તે રસોડાની બાજુમાં બનેલા સ્ટોરરૂમમાંથી બહાર નીકળી અને મને જોતાં જ તે ગભરાઈ ગઈ. તેના કપાળે પરસેવો વળી ગયો. મને લાગ્યું કે એવી શું વાત છે? તે સમયે મને ખૂબ જ અજીબ લાગ્યું, કારણ કે જ્યારે પણ હું તેને રસોડાની બાજુમાં બનાવેલા સ્ટોરરૂમમાંથી બહાર નીકળતી જોતો તો હું વિચારતો હતો કે કોઈને કોઈ કામ માટે તે રૂમમાં જતી હશે. પરંતુ આજે તેના કપાળના પરસેવાએ મને કંઈક બીજું વિચારવા માટે મજબૂર કરી નાખ્યો. મેં જ્યારે પૂછ્યું તો તેણે કહ્યું કે તે ત્યાં સામાન રાખવા ગઈ હતી. મેં વાતને ત્યાં જ પૂરી કરી દીધી. હું મારી પત્ની સાથે હવે વધારે દલીલ કરવા માંગતો ન હતો, કારણ કે મારી બીમારીમાં મારી પત્નીએ મારી ખૂબ સેવા કરીને મારું દિલ જીતી લીધું હતું. થોડા દિવસો પછી જ્યારે હું ઓફિસ જવા માટે ઊભો થયો ત્યારે પણ મેં મારી પત્નીને રૂમમાં ના જોઈ. મેં વિચાર્યું કે તે રસોડામાં મારા માટે નાસ્તો તૈયાર કરી રહી હશે. જ્યારે હું રસોડામાં ગયો તો તે ત્યાં પણ મોજૂદ નહોતી. મેં બાથરૂમ અને ઘરના દરેક ખૂણામાં શોધખોળ કરી લીધી, પરંતુ મારી પત્ની ક્યાંય મોજૂદ ન હતી. ત્યાર પછી હું ઘરની બહાર પરેશાન હાલતમાં શોધવા નીકળવાનો જ હતો કે કંઈક અવાજ મારા કાનમાં સંભળાયો. પણ મને તે અવાજ સમજમાં ના આવ્યો, પરંતુ એટલું સમજમાં આવ્યું કે તે અવાજ સ્ટોરરૂમમાંથી આવી રહ્યો હતો. મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો તે અંદરથી લોક હતો. મને ખૂબ જ આશ્ચર્ય થયો. ત્યાર પછી હું મારા રૂમમાં પાછો આવતો રહ્યો તો મારી પત્ની મારી પાછળ આવીને ઊભી રહી ગઈ. મેં તેને પૂછ્યું કે તે ક્યાં હતી તો તેણે મને કહ્યું કે તે સામાન ગોઠવવા માટે તે સ્ટોરરૂમમાં ગઈ હતી. આ વખતે મેં તેને ના જણાવ્યું કે મેં તે રૂમમાં કંઈક અવાજ સાંભળ્યો છે, કારણ કે હું એ વાત જાણવા માંગતો હતો કે આખરે એવું શું છે જેથી વારંવાર મારી પત્ની તે સ્ટોરરૂમમાં હાજર હોય છે અને તે કોનો અવાજ છે જે મને ખલેલ પહોંચાડે છે. હું દિવસ રાત એ પરેશાનીમાં પાગલ થઈ રહ્યો હતો, પરંતુ એ લોકોનો અવાજ એટલો મંદ હતો કે તે અવાજ સમજી નહોતો શકાતો અને હું ચૂપચાપ મારી પત્નીનો પીછો કરતો રહેતો હતો. મારામાં એટલી હિંમત નહોતી કે હું મારી પત્ની સાથે આ બાબતે પૂછતાછ કરી શકું. મને લાગતું હતું કે મારી પત્નીએ મારો અવાજ બંધ કરાવી દીધો છે અને હું ક્યારેય તેને તે બાબત વિશે નહીં પૂછી શકું. આખરે તે શું હતું જે મને પરેશાન કરી રહ્યું હતું? મેં તે દિવસે જે પૈસા ખર્ચ્યા હતા તેના ઉપર મને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો કે
તે દિવસે મેં મારી પત્નીની વાત ન માની હોત કે હું તેનો સ્ટોર રૂમ બનાવી દઉં. ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની કોઈ ખાસ લોકોની પકડમાં આવી ગઈ છે. ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની આ દુનિયામાં મનુષ્ય જેવી નથી. અને ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની એક વ્યભિચારી સ્ત્રી છે જે મારાથી છુપાઈને તે રૂમમાં બીજા કોઈને ગુપ્ત રીતે મળે છે. પરંતુ હું ક્યારેય એક નિર્ણય પર કાયમ નહોતો રહેતો કે હું મારી પત્ની ઉપર કોઈ પણ સબૂત વગર આરોપ લગાવી શકું. મને કોઈ સબૂત નહોતો મળી રહ્યું. એવું નહોતું કે મેં તે દરવાજો ખોલવાની કોશિશ નહોતી કરી, પરંતુ મને લાગતું હતું કે મારી પત્ની જે 15 કલાક સુધી તે દરવાજાની દેખરેખ રાખી રહી હોય છે, જ્યારે પણ હું ત્યાં જતો હતો ત્યારે મારી પત્ની કોઈને કોઈ વાતના બહાને મને અટકાવી દેતી હતી. હું ખૂબ જ પરેશાન હતો. હવે મારા માટે એ રૂમનો દરવાજો ખોલવો ખૂબ જ જરૂરી બની ગયો હતો. પરંતુ હું શું કરતો? હું મારી પત્નીને તે વાત વિશે જણાવવા નહોતો માંગતો. હું તેની જાસૂસી કરવા માંગતો હતો. મારી પત્નીને રંગે હાથે પકડવા માંગતો હતો. પણ હું ખૂબ જ મજબૂર થઈ ગયો હતો. મને સમજાતું નહોતું કે હું શું કરું. મેં મારા જીવનમાં ક્યારેય પોતાને આનાથી વધારે લાચાર મહેસૂસ નહોતો કર્યો. ક્યારેક મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. મન થતું હતું કે બધું ખતમ કરી નાખું અને પોતાની પત્નીને છૂટાછેડા આપી દઉં અને તેના તમામ દુષ્કર્મનો પર્દાફાશ કરી નાખું. પરંતુ હું પરેશાન હતો કે મારી પાસે કોઈ સબૂત નહોતો. એક દિવસ મેં પ્લાન બનાવ્યો કે હું ઓફિસમાં ના જાઉં અને આખો દિવસ પોતાની પત્નીની હરકત ઉપર નજર રાખું. તે દિવસે મારી પત્નીની ખૂબ જ તબિયત ખરાબ હતી, તો મેં તેને આરામ કરવાની સલાહ આપી અને પોતે તૈયાર થઈને ઓફિસે જવાનું નાટક કર્યું. મેં મારી પત્નીને કહ્યું હતું કે તું પલંગમાંથી ઊભી ના થતી, હું પોતે જતો રહીશ. રૂમના દરવાજાની બહાર દરવાજા પાસે એક કબાટ રાખેલો હતો. હું તેની પાછળ છુપાઈ ગયો કે જેથી મારી પત્નીને ખ્યાલ પણ ના આવે કે હું ઘરમાં છું. ત્યાર પછી તેણે ઊભા થઈને નાસ્તો બનાવ્યો અને જ્યારે તે નાસ્તો બનાવીને નાસ્તો લઈને તે બંધ સ્ટોર રૂમનો દરવાજો ખોલીને અંદર જાય છે તો હું તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે દરવાજાને તાળું લગાવી રાખતી હતી. જ્યારે મેં તેને તે તાળા વિશે પૂછતાછ કરી તો તેણે કહ્યું હતું કે તેણે પોતાના કિંમતી ઘરેણાં પણ એ જ સ્ટોર રૂમમાં છુપાવીને રાખ્યા છે, કારણ કે ભગવાન ના કરે ક્યારેક કોઈ ચોરી થાય તો તેઓ તે સ્ટોર રૂમને ભંગારનો રૂમ સમજશે, જેથી તે રૂમ બાજુ તેમનું ધ્યાન નહીં જાય. તેણે સ્ટોર રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર નાસ્તો લઈ હું 2 લોકોનો નાસ્તો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને ચાના 2 કપ જોઈને મારી શંકા વધારે વધી ગઈ. મારી હાજરી હોવા છતાં પણ મારી પત્નીએ આ ઘરમાં કોઈને રાખેલો હતો તે વિચારીને મને ખૂબ જ વધારે ગુસ્સો આવી રહ્યો હતો. એવું કોણ હતું જેને તે દિવસ રાત પોતાની સાથે રાખતી હતી અને મારાથી પણ વધારે મહત્ત્વ આપતી હતી? હું અંદરથી ખૂબ જ ભાંગી પડ્યો હતો અને એ સ્વીકારી લીધું હતું કે મારી પત્ની એક અનૈતિક સ્ત્રી છે જેને મારા હોવા છતાં પણ અન્ય પુરુષ સાથે સંબંધ રાખ્યો છે. હું જે લાંબા સમયથી સમજી રહ્યો હતો કે મારી પત્ની કાં તો ભૂતના છાયામાં આવી ગઈ છે અથવા તો કોઈ બીજી બાબત છે. હવે હું મારી પત્નીને નફરત કરવા લાગ્યો હતો. મારા પગ ધ્રુજવા લાગ્યા હતા. હું મારા મનને કાબૂમાં નહોતો રાખી શકતો, પરંતુ મારા પગલાં એટલા ભારે થઈ ગયા હતા કે હું એ કબાટથી લઈને બંધ સ્ટોર રૂમના દરવાજા સુધીની સફર પૂરી નહોતો કરી શકતો. ત્યાં સુધીમાં તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને કોઈએ મારા માથા ઉપરથી આકાશ છીનવી લીધું હતું. હું પોતાની આ ભરેલી દુનિયામાં એક લાચાર વ્યક્તિ માનવા લાગ્યો હતો. આ મિનિટો મને એટલી ભારે લાગી હતી કે લાગતું હતું કે આ દુનિયા છોડીને જતો રહું અથવા તો મારી પત્નીનો જીવ લઈ લઉં. અને હું એ જાણું છું
અને મારા ભગવાન જાણે છે કે મેં તે થોડા પગલાઓની મુસાફરી કેવી રીતે પૂરી કરી. અત્યારે હું રૂમના દરવાજાએ પહોંચ્યો અને મારા હાથ જે પરસેવાવાળા થવા લાગ્યા હતા. મારું આખું શરીર પરસેવાથી પલળી રહ્યું હતું. મેં દરવાજો ખોલવા માટે મારા હાથને ઊંચા કર્યા હતા કે ત્યારે ફરીથી મને મારા કાનમાં કોઈનો વાત કરવાનો અવાજ સંભળાયો. હું મારા હોશમાં નહોતો. મને તો આ વાતોની ગણગણાટ પહેલાં પણ સમજમાં નહોતી આવતી. તેથી મેં દરવાજો ખોલતાની સાથે જ જોશથી એક ચીસ પાડી અને પોતાની પત્નીને કહ્યું, પ્રિયંકા, પણ આ શું? જ્યારે મેં અંદરનું દૃશ્ય જોયું તો હું સ્તબ્ધ થઈ ગયો હતો કે હવે હું 1 મિનિટ પણ સહન નહોતો કરી શક્યો. બીજી જ સેકન્ડમાં મને પોતાના ઈરાદા પ્રત્યે અત્યંત અણગમો થવા લાગ્યો હતો. મેં જોયું કે તે જેનિસ માટે નાસ્તો લઈને ગઈ હતી અને તેના હાથમાં જેના માટે કોળિયો હતો અને જેને તે કોળિયાને ખાવા માટે મોઢું ખોલી રાખ્યો હતો તે બીજો કોઈ નહીં પણ મારી સોતેલી મા હતી. હું પ્રિયંકાને કેટલી ખરાબ સમજી રહ્યો હતો. ક્યારેક મેં તેને મેલી વિદ્યાવાળી સ્ત્રી અને ક્યારેક તેને ખરાબ ચારિત્રવાળી સમજી. આ રીતે મારી ચીસનો અવાજ સાંભળીને પ્રિયંકાના હાથમાંથી કોળિયો પડી ગયો અને મારી સોતેલી માં મને જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. તેને પરસેવો વળી ગયો હતો. મને લાગ્યું કે જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. હું પોતાને ખૂબ જ ખરાબ મહેસૂસ કરી રહ્યો હતો. ના મરેલો હતો કે ના જીવતો હતો. તે મારી માને બંધ રૂમમાં સંતાડીને તેની સેવા કરી રહી હતી. તે મારી ફરજ હતી, પરંતુ હું મારી ફરજથી ભાગવા માંગતો હતો. હું મારી સોતેલી માને ક્યારે પણ પોતાની માં માનવા તૈયાર નહોતો. એ વાત મેં શરૂઆતથી જ સ્વીકારી લીધી હતી કે મારી માના મૃત્યુનું કારણ પણ મારી સોતેલી માં જ છે. જો કે હું જાણતો હતો કે એવું કંઈ પણ નહોતો, પણ મારા દિમાગમાંથી અમુક વાતો જરાય ભૂંસી શકાતી નહોતી અને હું મારી સોતેલી માને સ્વીકારવા તૈયાર નહોતો. મારી પત્નીએ મને ઘણી વખત ધીમા અવાજમાં સમજાવ્યું હતું કે માં તો આખરે માં જ હોય છે. પછી તે પાલન પોષણ કરવાવાળી માં હોય કે પછી જન્મ આપનારી માં હોય. પરંતુ તે વાત ઉપર મેં તેની સામે નારાજગી વ્યક્ત કરી અને તે નારાજગીએ મારી પત્નીને આ વાત જાહેર ન કરવા મજબૂર કરી દીધી. પ્રિયંકાએ વાત જાણતી હતી કે હું મારી સોતેલી મા ઉપર ખૂબ જ ગુસ્સે હતો અને મારી સોતેલી મા ખૂબ જ મજબૂરીમાં પ્રિયંકા પાસે મદદ માંગવા માટે આવી હતી. કારણ કે તેને મારા પિતાના મૃત્યુ પછી મકાન માલિકે ઘરમાંથી કાઢી મૂકી હતી. તેની પાસે રહેવા માટે કોઈ ઘર ન હતો. પ્રિયંકા એક દયાળુ સ્ત્રી હતી. તે મારી માને પોતાની મા સમાન માનતી હતી, પરંતુ ઘરમાં કોઈ ઝઘડો ના થાય એટલે તેણે આ વાત મારાથી છુપાવી રાખી અને મારી લાચાર માને પોતાના ઘરમાં જગ્યા પણ આપી. તે ખૂબ પરેશાનીમાં રહેતી હતી કારણ કે તે બંને બાજુએથી ફસાઈ ગઈ હતી. એક તરફ તેનો પતિ હતો અને બીજી બાજુ તેનું પ્રેમાળ હૃદય હતું. તે મારી માને પણ પોતાની માનો દરજ્જો આપતી હતી. પ્રિયંકાની આટલી મોટી મહાનતા જોઈને મને તો જાણે મોઢું છુપાવવાની જગ્યા પણ ના મળી હોય એવું લાગ્યું. ત્યાર પછી મેં પ્રિયંકા અને મારી સોતેલી માને મારા પલંગ ઉપર બેસાડીને નાસ્તો કરાવ્યો અને બધી ભૂલો માટે માફી માંગી. હું એટલો રડ્યો કે પ્રિયંકા અને મારી માના ચૂપ કરાવવા છતાં પણ મારી હિચકીઓ બંધ નહોતી થઈ રહી. મને લાગી રહ્યું હતું કે કોઈ આવે અને મારા હાથ કાપી નાખે અને એવું લાગતું કે હું ખૂબ જ ખરાબ વ્યક્તિ છું અને હું ખૂબ મોટો ગુનેગાર છું. આજે મને સમજાયું કે માણસ નહીં પણ માણસાઈ મહત્ત્વની હોય છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
જય શ્રી કૃષ્ણ.